નેત્રંગ પોલીસે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરીને 8,400ની કિંમતનું 42 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલી 2 મહિલા બુટલેગર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વોન્ટેડ જાહેર કરાયેલા 11 આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ વણજારાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પોલીસે વિવિધ બીટોમાં અલગ અલગ ટીમો બનાવી દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન કુલ 42 લીટર દેશી દારૂને તેની કિંમત 8,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલી 2 મહિલા બુટલેગર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વોન્ટેડ જાહેર કરાયેલા 11 આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે. નેત્રંગ પોલીસે વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક વલણ અપનાવી સતત કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત નેત્રંગ તાલુકામાં બેરોકટોક ચાલી રહેલા ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ સામે પણ પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે. નેત્રંગ પોલીસે સમગ્ર તાલુકા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક વલણ અપનાવી સતત કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત નેત્રંગ તાલુકામાં બેરોકટોક ચાલી રહેલા ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ સામે પણ પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે.